સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠાના ગામોમાં 30 દિવસથી પીવાનું પાણી ઉપલબ્ધ ન થતા સ્થાનિક લોકોએ ધારાસભ્યોનો વિરોધ કર્યો છે। સ્થાનિક લોકોએ ધારાસભ્યના છાજિયા લીધા હતા। ભર ચોમાસે વડેખડ સહિતના ગામોમાં 30 દિવસથી એક પણ ટીપું પાણી ગામમાં આવતું નથી। પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે ધારાસભ્ય દેખાતા નથી। કે લગભગ સંપની અંદર 1 મહિનાથી નામથી ટીપું પાણી જ નથી પડ્યું અને આ સરકાર વાતો કરે છે કે દરેક ગામડામાં પાણી પાણી તો અમે અમારો અનુભવ બોલે છે કે 1 મહિનાથી અમારા સંપની અંદર પાણી નથી પડ્યું। હવે આનો કોઈ ઉકેલ આવે એવું લાગે છે? આવા જો ધારાસભ્ય પીકે પરમાર આવીને બણગા ઠોકીને જતા રહે, કાંઈ એ માયલું છે ને। અમે કે 3 વાગે ટેન્કર આવે છે, ક્યારે ટેન્કર આવે છે? તરસે મરી જાય। ખાવાનું કદાચ દિવસમાં 3 ટંકના બદલે 1 ટંક હોય ને તો ચાલશે, પણ પાણી વિના 1 કલાક નહીં ચાલે। તો સરકાર શું આંખું મીચીને હુઈ જાય છે? જ્યાં પાણીની તકલીફ લગભગ 2-3 મહિનાથી છે અને પાણીનો એટલો બધો ત્રાસ છે, ગમે એટલા અધિકારીઓને બધું જાણ કરવા છતાં પાણીની કોઈ પ્રશ્ન હલ થતો નથી। તો પછી આ જે તંત્ર રહ્યું પાણીના જે મોટા મોટા દાવા કરી રહ્યું છે કે કોઈ ગામ પાણી વગર રહેતું નથી, તો આ ગામ પાણી વગર કેટલા સમયથી તળવળે છે અને દૂરના 10 કિલોમીટર ગામ છેટું હોય ત્યાં પાણી ભરવા માજી વૃદ્ધ બધા અવસ્થામાં પાણી એક બેડું લાવે છે અને અમુક ગામોમાં તો એવું છે કે ત્યાં પાણી ભરવા જઈએ છીએ તો ના પાડે છે। તો પછી અમારે હવે પાણી માટે કોને કહેવું અને આ પ્રશ્નનો હલ ક્યારે થશે? આઝાદીના 75 વર્ષ પછી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા યથાવત છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે નળકાંઠાના ગામો આવેલા છે ત્યાં છેલ્લા 30 દિવસથી પાણી નથી મળ્યું। ત્યારે ખાસ કરીને આ વડેખડ ગામ છે ત્યાંની મહિલાઓ છેલ્લા 30 દિવસથી આ બેડા લઈ અને પાણી માટે દર ભટકી રહી છે। એક તરફ સરકાર દ્વારા એવા દાવાઓ કરવામાં આવતા હોય છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ પીવાના પાણી પૂરા પાડવામાં આવે છે, પીવાની પાણીની હાલ કોઈ સમસ્યા નથી, પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી છે તે કંઈક અલગ જ છે। છેલ્લા 30 દિવસથી આ ગામમાં પીવા માટેનું પાણી તંત્ર નથી પૂરી પાડી શક્યું, એટલે તંત્રની ઘોર બેદરકારી ગણી શકાય। બીજી તરફ સૌરાષ્ટ્રનું મોટું પાણીયાળું ગણાતો ધોળીધજા ડેમ હાલ 20 ફૂટ પાણીથી ભરેલો છે, પરંતુ માત્ર તે વાતો થાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવે ત્યારે આ મહિલાઓ 10 કિલોમીટર સુધી એક બેડું પાણી ભરવા જાય છે। આ ગડસલ ગામની વાત છે। હવે તંત્ર આ બાબતે વડેખડ ગામની વાત છે, આ બાબતે તંત્ર જાગૃત બને અને ગામમાં તાત્કાલિકપણે પાણી પહોંચાડે તેવી આ ગામની મહિલાઓની માંગણી છે। ખાસ કરીને આ ગામમાં તળાવ આવેલું છે તો ત્યાં ગંદુ પાણી છે। સંપમાં છેલ્લા 3 મહિનાથી પાણી નથી ઠાલવવામાં આવ્યું, લોકોના ઘર સુધી પાણી નથી પહોંચતું। ત્યારે હવે આ ગામની મહિલાઓએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિકપણે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવા પ્રકારની માંગણી કરવામાં આવી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।